નમસ્કાર મિત્રો. તાજેતરમાં જે ટેટ 1ની પરીક્ષા લેવાઈ એ ખરેખર બહુ જ અઘરી હતી, બરાબર ને? ઘણા બધા ઉમેદવારો અત્યારે ટેન્શનમાં છે. પણ શું આ અઘરું પેપર ખરેખર ખરાબ સમાચાર છે કે પછી આમાં જ ક્યાંક એક મોટી તક છુપાયેલી છે? ચાલો આજે આપણે આ જ વાતનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ. જો જે કોઈ પણ પરીક્ષા આપીને બહાર આવ્યું એ બધાનું લગભગ એક જ કહેવું હતું કે પેપર તો કન્સેપ્ટ બેઝડ હતું. મતલબ કે આ વખતે ગોખણપટ્ટી ચાલી જ નહીં. જેણે વિષયને ઊંડાણથી સમજ્યો હોય એ જ જવાબ આપી શકે. અને સાચું કહું તો આનાથી ઘણા લોકોને આંચકો લાગ્યો. આ વાતને સમજવી ખૂબ જ જરૂરી છે કે બધા ઉમેદવારો અત્યારે કેવું ફીલ કરી રહ્યા છે. તો સવાલ એ છે કે પેપર આટલું બધું અઘરું લાગ્યું કેમ? વેલ, એના મુખ્યત્વે 3 કારણો સામે આવે છે. પહેલું તો, જેમ આપણે વાત કરી, પ્રશ્નો સીધા સાદા નહોતા, કન્સેપ્ટ પર આધારિત હતા, એટલે વિચારવામાં જ સમય જાય. અને એના લીધે જ આવ્યું બીજું કારણ, ટાઈમ મેનેજમેન્ટ. ઘણા લોકોનો સમય ખૂટી ગયો. અને ત્રીજું, અમુક સવાલો તો એવા હતા કે એની ભાષા જેટલી ગૂંચવણભરી હતી કે સમજવું મુશ્કેલ હતું કે પૂછવા શું માંગે છે. ઓકે, તો હવે સૌથી મોટો સવાલ, જો પેપર આટલું ટફ હતું તો એની સીધી અસર રિઝલ્ટ પર શું થશે? પરિણામ કેવું આવશે? ચાલો એના પર એક નજર કરીએ. અને અહીંયા થોડી ચોંકાવનારી વાત છે. એક્સપર્ટ એનાલિસિસ એવું કહે છે કે રિઝલ્ટ બહુ જ નીચું જઈ શકે છે. કેટલું નીચું? અંદાજ છે કે માંડ 5 થી 6% ઉમેદવારો જ પાસ થશે, એટલે કે લગભગ 5000 જેટલા જ કેન્ડિડેટ્સ. હવે આ આંકડો કેટલો નાનો છે એ સમજવા માટે આ ગ્રાફ જુઓ. સામાન્ય રીતે શું થતું હોય છે? ટેટનું પરિણામ 10 થી 15%ની આસપાસ રહેતું હોય છે, પણ આ વખતે એનાથી અડધા કરતાં પણ ઓછું. આ બહુ મોટો તફાવત છે. હવે 5-6%નું પરિણામ સાંભળીને કોઈ પણ નિરાશ થઈ જાય. એવું જ લાગે કે આ તો બહુ ખરાબ થયું. પણ જરા થોભો. શું આ ખરેખર ખરાબ સમાચાર છે કે પછી આમાં જ કંઈક છુપાયેલું છે? અને અહીં જ આખી ગેમ બદલાઈ જાય છે. વિચારો, નીચું પરિણામ એટલે શું? ઓછી કોમ્પિટિશન. જે લોકો પાસ થશે એમની સામે સ્પર્ધા કરવાવાળા બહુ ઓછા હશે. આ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. આ સ્લાઇડ પરફેક્ટલી સમજાવે છે કે અત્યારે સ્થિતિ કેવી છે. એક બાજુ પાસ થનારા ઉમેદવારોની સંખ્યા ઓછી છે અને બીજી બાજુ સરકારમાં ખાલી પડેલી જગ્યાઓ ખૂબ વધારે છે. મતલબ કે માંગ વધારે છે અને પુરવઠો ઓછો. તો આ માંગ છે કેટલી? અત્યારે પ્રાથમિક શિક્ષણ વિભાગમાં લગભગ 12,500 જેટલી જગ્યાઓ ખાલી પડી છે. આટલી બધી ખાલી જગ્યાઓ હોય એટલે સરકાર પર ભરતી કરવાનું પ્રેશર તો હોય જ. અને જે માહિતી મળી રહી છે એ મુજબ ઓછામાં ઓછી 7,000થી વધુ જગ્યાઓ પર ભરતી આવવાની પૂરી શક્યતા છે. સારું, તો હવે આગળ શું? આખી પ્રોસેસ ક્યારે અને કેવી રીતે આગળ વધશે? તો જુઓ, એવું અનુમાન છે કે બધું ફટાફટ થશે. બની શકે કે માર્ચ મહિના સુધીમાં તો ભરતીના ફોર્મ ભરવાના પણ શરૂ થઈ જાય. ઓકે, તો હવે એ સવાલ પર આવીએ જેની બધા રાહ જોઈ રહ્યા છે. આટલી ઓછી કોમ્પિટિશન અને આટલી બધી વેકેન્સી, તો પછી મેરિટ ક્યાં અટકશે? કેટલા માર્ક્સે નોકરી પાક્કી સમજી શકાય? ચાલો એનું એક અનુમાન લગાવીએ. જે એનાલિસિસ કરવામાં આવ્યું છે એના આધારે જનરલ કેટેગરીનું મેરિટ લગભગ 64 આસપાસ અટકી શકે છે. ઓબીસી માટે 63થી 64 અને એસસી કેટેગરી માટે 62થી 63. અને હા, એસટી કેટેગરીનું મેરિટ તો આનાથી પણ નીચું જવાની પૂરી શક્યતા છે. એટલે કે મૂળ વાત એ છે કે આ વખતે કટઓફ ગયા વર્ષો કરતાં ઘણું નીચું રહી શકે છે. પણ હજી એક વાત બાકી છે. એક એવું ફેક્ટર જે આખી બાજી પલટી શકે છે. અને એ છે પેપરમાં રહેલી ભૂલો. હા, પ્રશ્નપત્રમાં જે ભૂલો છે એની વાત કરીએ. શું છે આ વાઇલ્ડ કાર્ડ ફેક્ટર? તો જુઓ, અત્યારે લગભગ 6 થી 7 સવાલો એવા છે જેના પર વિવાદ ચાલી રહ્યો છે કે એમાં ભૂલ છે. જો બોર્ડ આ વાત માની લે તો બધાને ગ્રેસ માર્ક્સ મળી શકે છે. અને આ ગ્રેસ માર્ક્સ તમારો ફાઇનલ સ્કોર વધારી શકે છે. હવે બોર્ડ શું કરી શકે? એમની પાસે 2 ઓપ્શન છે. પહેલું, એ લોકો એવું કહી શકે કે ભાઈ આ સવાલના 1 કરતાં વધુ જવાબ સાચા છે. અથવા બીજું, એ લોકોએ સવાલ જ રદ કરીને બધાને એના માર્ક્સ આપી દે. કંઈ પણ થાય, ફાયદો તો ઉમેદવારોને જ છે, કારણ કે સ્કોર વધશે. અને હવે આ વાત ખાસ એ લોકો માટે છે જેઓ અત્યારે બોર્ડર પર છે, જેમને એવું લાગે છે કે મારો સ્કોર 60, 61 કે 62 જેવો થઈ રહ્યો છે. એ લોકો ખાસ ધ્યાનથી સાંભળે. જો તમારો સ્કોર 60 થી 62ની વચ્ચે છે તો પ્લીઝ હમણાં નિરાશ થવાની કોઈ જ જરૂર નથી. આશા હજુ પૂરેપૂરી છે. કદાચ તમને લાગે કે આટલા સ્કોર પર શું થશે, પણ હિંમત ના હારતા. શા માટે આશા છે?
કારણ કે ઘણીવાર કચ્છ જેવા વિસ્તારો માટે સ્પેશિયલ ભરતી આવે છે. પછી અમુક રિઝર્વેશન આધારિત ભરતી હોય છે, અમુક જિલ્લા પ્રમાણે ભરતી થાય છે. આવા કિસ્સાઓમાં 60થી 62ના સ્કોરવાળાને પણ નોકરી મળવાના ચાન્સ વધી જાય છે. તો હવે આગળનો રસ્તો શું? આવનારા દિવસોમાં આપણે શું અપેક્ષા રાખવાની છે અને આ જે રાહ જોવાનો સમય છે એમાં શું કરવું જોઈએ? ચાલો એ સમજીએ. હવે એક વાતની ખાસ સ્પષ્ટતા કરી દઉં. અત્યારે આપણે જે પણ ચર્ચા કરી, જે પણ આંકડા જોયા, એ બધું એક ઊંડાણપૂર્વકના વિશ્લેષણ પર આધારિત છે. પણ આ કોઈ ફાઇનલ મેરિટ નથી હો. અંતિમ નિર્ણય તો જ્યારે ઓફિશિયલ રિઝલ્ટ આવશે ત્યારે જ ખબર પડશે. અને એટલે જ અત્યારે સૌથી જરૂરી શું છે? આ ચાર્ટમાં બતાવ્યા પ્રમાણે અફવાઓથી બિલકુલ દૂર રહેવું. અત્યારે ફક્ત નિષ્ણાતોના વિશ્લેષણને સમજવું અને શાંતિથી ઓફિશિયલ રિઝલ્ટની રાહ જોવી. એ જ સાચો રસ્તો છે. તો છેલ્લે આ બધા વિશ્લેષણ પછી શું લાગે છે? શું આ સ્કોર નોકરી અપાવી શકશે? જુઓ, એક વાત તો નક્કી છે. પેપર અઘરું હતું, પણ એ જ વસ્તુ એક મોટી તક બનીને સામે આવી છે. નીચું મેરિટ, વધુ ભરતી અને ગ્રેસ માર્ક્સની શક્યતા. આ બધું મળીને ઘણા લોકો માટે સરકારી નોકરીના દરવાજા ખોલી શકે છે. એટલી પોઝિટિવ રહો અને ઓફિશિયલ પરિણામની રાહ જુઓ.